તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા મોટા વ્લોગમાં. તો ઘણા બધા મહિના પછી પાછો આપણો મોટો વ્લોગ આવી ગયો છે, કારણ કે આજના ઉતારા થયા છે આપણા મામાના ઘરે. મામાજી ઊંઘમાં છે એટલે કંઈ બોલતા નથી. મામાજી જાગ્યા જ છે. મામાની યાદ આવી ગઈ એટલે ભાણો દોડતો દોડતો આવી ગયો છે પાછો ગામડે. જોયા રાખજો ગામડામાં તમારો ભાઈ કેવી મોજ કરે. જો હમણાં મામાએ હવે છે ને જો લાલપરી બનાવી છે. જો લાલપરી RX100 22 જોઈ લો, બાકી કેવી એક નંબર છે, મસ્ત છે ને. નારવરીની સ્પ્લેન્ડર પડી છે અહીંયા. આજે તબતબાડી જ બોલાવવાની. જો ખાલી તમે મામા સાહેબ બેસી જાય છે નાસ્તો કરવા, અને એનો ચોકીદાર જો અહીંયા બેઠો છે કે ક્યારે ઊભા થાય ને ક્યારે હું ઝપટો મારું આમાં. શું છે? તો ભાઈ મામાના ઘરે આવી ગયા છે, અને અમારો મોટો ભાઈ આવી ગયો છે. હવે આ નહોતો ને મજા નહોતી આવતી, હવે આવી જાય ને જો હવે મજા આવશે. આવી ગયા એટલે ચા પીવા બેસી ગયા છે એ બે ભાઈઓ, ને અમારા ભાણુભા ને ઓલી જો બહુ કહેતી હતી ને વિડીયોમાં આવું કેમ ન બોલતી લે હે. તો મિત્રો અત્યારે અમે ભાઈઓ ત્રણે નીકળી ગયા છીએ. અમે જતા હતા પલતાણા બાજુ, પણ અહીં કે ડેમે જતા ફોટા પાડવી. અમે કીધું હાલો તો જાતા એમ થાય કીધું તને આવ્યા નથી. ડેમનો નજારો જોઈ લેવી, તમે જોઈ લો. બાકી મોસમ તો એક નંબર છે. અત્યારે તો કઈ બહુ પાણી ન ભર્યું. સોમાં હોય ને તો બધા મજા આવે. પાણી ને એવું ભર્યું હોય ને તો લોકેશન એક નંબર લાગે. જોવો તમે ખાલી. આ જે દેખાય છે ને એ શેત્રુંજી ડુંગર છે પલતાણાનો, અને આ ડુંગરો છે ને એ રસ્તગીરીનો ડુંગરો છે. વાત કરું ને તો અહીંયા તો ઘણા વર્ષો પછી હું આવ્યો છું. આમ તો આ માટા ટલ્લા મારવા આવી, ખાલી 5-10 મિનિટ ઉપર પછી વીએ જ આવી. અત્યારે તો હું અમે બધા થોડુંક આમ પાલતાણા જતા હતા ચશ્મા બસમાં લેવા, ખરીદી કરવા. ત્યાં વીએ ડેમે રખડવા. તો પાલતાણા આવી ગયા, ચશ્મા બસમાં લઈ લીધો ને આવી ગયા છે દાળ વાળા ખાવા માટે. દાળ વાળા કેવા છે? રેડી? મસ્ત. હાલો આબિદભાઈ નો ઈશારો આવી ગયો મસ્ત, એટલે મસ્ત, એમાં પછી કઈ ઘટે નહીં. તો મિત્રો અત્યારે મસ્ત મજાને 4 વાગી જશે ને ટાટો બોર થઈ ગયો છે. ઘરે ખાઈ પીને આરામ કરીને થોડીક ઊંઘ ખાઈ આવી ગયા છીએ અમે છે ને. હવે બધા ત્રણે પાછા પાડીએ. જો ખાલી તો હવે અમારા જંગલમાં મંગલ કરવાનું ચાલુ થઈ ગયું છે. અમે એવી જગ્યાથી જ આવી છે ને, જોવો ખાલી. એડવેન્ચર આને કહેવાય અસલી. તો છે ને અમે આવી ગયા છે જંગલમાં છે ને જાંબુડા પાડવા માટે. ચિંટુભાઈ નો જાંબુડો છે, એમાં જાંબુડા બધા આવ્યા છે તો પાડવી. જોવો તમે હવે જાંબુડા દેખાડું. એ જ જાંબુડા. તમે તો કોઈ દી જોયા નહીં હોય આવા જાંબુડા. અહીંયા જોવો હોનું, ગામડાનું હોનું સી ખરું હોનું છે અમારે. રાથળીના 2 હાવજો 150 ફૂટના જાંબુડાના ઝાડવા ઉપર ચડી ગયા છે. એક તો આ 1.5 કિલોનો હાવજ છે, એટલે 1.5 કિલો 150 કિલોનો હાવજ છે, ને આ ભાઈ 50 કિલોના હાવજ છે. 150 ફૂટના જાંબુડાના ઝાડવા ઉપર જાંબુડા છોડતા પકડાઈ ગયા છે. જો ઉપરથી ઘા થાય છે. હવે ગાંડી ગીરના હાવજો છે અમારા 2. એક વાર ઓલી રાડ નાખી દે તો મારો ભાઈ. સિંડુ નાની માગાજી કે બોલાવે છે.
તો ભાઈ જામુડા પાડીને છે ને અમે વાડે બેઠા હતા ખાટલે. મારા મામા એન્ટ્રી લઈ લીધી. હું કે મામા હારું ને? શાંતિ હો કોણ ભાઈ તમને કેમ? આપણે હારું, તમારા રાજમાં અમને જલસા જોઈ ને. કઈ વાંધો નહીં. હા, બાકી મજા આવે ને મસ્ત મજાને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી નાખીએ. તો જામુડા ખાઈને અમે સોટા પાડી દીધે છે સારે એ. હવે અમે આવી ગયા છીએ ખાણે વિડીયો બનાવવા. ખાણ જીવ્યો ખાલી. ખાણ મતલબ ખાણ. જમાદારો હારું છે ને? કેવું મજામાં? મજામાં હો ભાઈ. મજામાં. અમે થોડાક ફોટા વિડીયો બનાવી લઈ, તાલી કન્ટિન્યુ રહીજો.